हमने आपने जाए जा कशा तो मन मार से એટલે હું ઝઘડા કરાવું છું મને ખબર છે મેં તમારા આરે 25 વર્ષ જેવી રીતે કાઢ્યા 25 વર્ષ હેડા હવે તમારું મને આઈફોન લેવાનો ખબર છે માર પાસે બીડી પીવાના પૈસા નહીં आईफोन चा लेवडाऊ नंबर पैसा दुए आईफोन लेवो छे अरे वापी दो ना बच्चा जाने हवानो दाड़ो शू बगाड़े है नंबर पैसा दुए आईफोन लेवो छे अरे मार गाड़ी बाजी पड़े है બીજા ડોશી એટલે અત્યાર તો દુનિયામાં એના હાથમાં રહું એના હાથમાં મોબાઈલ લે અત્યાર ફોન થી ધરાતા નથી હલો બકડી શું કરે કપડા લેવા છે હારું આપણે મોલ પર આશે ને લાવજો હારું લાશ છોકરાને એક્સિડન્ટ થયું તમારાથી હડાતું નથી પગમાં મગ ભર્યા છે કે શું કોઈ દાડો મગ ખવરાયા હતી પગમાં મગ ભર્યા હોય હેડો ને ભંધારવા પડશે તું શું પણ ભંધારે અરે માર છોકરાને એક્સિડન્ટ થયું એ માર છોકરાને બાઈક વાળે ઠોચ્યું એ માર છોકરાને ઉડાડી મેલ્યો એ માર છોકરો આપણો છોકરો નહીં ગામ વાળો હે એવું તો એલા ચિયો તો ગધાડો ના મારી ભૂલ થઈ ગઈ ના એલા તારું બાઈક કાળા સોર સોરી જાય તારી બાઈડી તને મેલી જતી રે યાઠું મુવા એલા પણ મારી બાઈડી તો છે જ ને ત્યાં મત તાર મળતી નથી तो कल बोलो 25 वर्ष आ कोई जाड़ा को आलो है आज बोलूं आज भाव आलू तू भाव હવે તો તું બસી રે હવે હું શું કહું હાડો હવે તને તો હું નહીં છોડું જેલમાં પુરાઈ ન રહીશ અલે ઇન્જેક્શન સાહેબ ક્યાં ગયો માજી અલે ઇન્જેક્શન ના કેવા એના ટ્રેક્ટર કેવા ટ્રેક્ટર અલે તું ઇન્સ્ટાગ્રામ માં રીલા દેજન ભૂલી ગયો એના ટ્રેક્ટર ની ઇન્સ્પેક્ટર કેવા ઇન્સ્પેક્ટર એ જે કંપની નું ટ્રેક્ટર હોય ટ્રેક્ટર ચાલ્યો આર્યો ટ્રેક્ટર સાહેબ માં રિપોર્ટ લખો બોલા જો લખો માર ત્રણ છોકરાને એક બાઈક વાળે ઉડાડી મેલ્યા ક્યાં ઉડાડી મેલ્યા રસ્તામાં ઘરે તો કઈ ઉડાડ્યા નહીં લખો એક છોકરાને પગ ભાજી નાખ્યો एक ने दुखे से ने एक ने बापड़न बलिदान रो ये लखो ओ बाजी તમારો કેસ લખાઈ ગયો કાલી સવારે કોર્ટમાં આવી જાજો એ હારું
હોશિયાર ખબરદાર આજની અદાલતનું કહે છે કે સવારે એક બાઇક વાળાએ ચાલુ બાઇક દરમિયાન ફોન વાપરવાથી ગંભીર અકસ્માત કર્યો છે હું જજ સાહેબને વિનંતી કરું છું ત્યાં કેસ કરાવે આગળ વધારે ઓર્ડર ઓર્ડર વકીલો આજની અદાલતની કાર્યવાહી શરૂ કરો જજ સાહેબ આ મેહુલ નામના વ્યક્તિએ 1 મિનિટ બંધ થઈ જા શું કરે હારું લે તને પાસ ફોન કરે આ ડોશીના ત્રણ છોકરાઓ સાથે એક મિનિટ બંધ થઈ જા તને કીધું નહીં તને પાસ ફોન કરો હારું લે હવે મારતે નહીં હો ગંભીર અકસ્માત થયો છે તેમાંથી બે છોકરા હોસ્પિટલમાં દાખલ છે ખોટી વાત સાહેબ અત્યારે મોબાઈલનો ઉપયોગ ચારે બાજુએ થઈ રહ્યો છે આ મોગી ડોશી પણ મોબાઈલ વાપરે છે તમે પણ મોબાઈલ વાપરો છો અને તમારી ઘરવાળી પણ મોબાઈલ વાપરે છે તો શું આ વ્યક્તિ મોબાઈલ ના વાપરે સાહેબ મોબાઈલ વાપરવાની ના નથી પણ ચાલુ વાહન વ્યવહારમાં મોબાઈલ વાપરવો તે કાનૂની અપરાધ છે ઓર્ડર મોગીમાં તમારું શું કેવું છે સાહેબ મારું શું કેવું પહોંચડું આ બળદિયાને ઉપાડીને જેલમાં નાખો જેલમાં ને બીજા 4-5 ને ઉડાડી મેલ છે ઓર્ડર બાઈક વાળા તારું ઓ સાહેબ હું બાઇક ચલાવતો હતો પણ ફોન ઉપર વાત નતો કરતો આ મોગી ડોશી અને તેમનો વકીલ મને ફસાવવા માંગે છે મારો વકીલ સાચો છે સાચો 1 કરોડ રૂપિયા લે રોકો સાહેબ આ સમગ્ર અકસ્માત જોયો એવો એક વ્યક્તિ અમારી પાસે છે તમારી આજ્ઞા હોય તો અમે તેને બોલાવી લઈએ ઉપાડી લાવો ચાલજો અલે મેલા મને એલા ત્યાં લઈ જાઓ મેલા પોપટભાઈ શું ભાઈ બાઈક ઠોચ્યું હતું હા ભાઈ બાઈક ઠોચ્યું હતું શું એક્સિડન્ટ થયો ત્યારે તમે હાજર હતા હા હું ત્યાં હાજર હતો શું આ ભાઈ ચાલુ બાઈકે ફોન વાપરતો હતો એ તો નથી જોયું પણ બાઈકનો ધડાલ લેવાનો અવાજ આવ્યો એટલે હું ત્યાં આવ્યો જોયું જશે આ વ્યક્તિને ખિલાફ કોઈ સબૂત નથી આ મોગી ડોશી અને એનો વકીલ આ વ્યક્તિને ફસાવવા માંગે છે આ વ્યક્તિ નિર્દોષ સાબિત થાય છે ઓર્ડર આ બધી વાત સાંભળીને અદાલત એવો નિર્ણય લઈ રહી છે કે આ બાઈક વાળા ભાઈને નિર્દોષ સાબિત કરવામાં આવે છે વકીલ આ શું છે એટલે મુઆ લાય મારા 500 રૂપિયા 500 લાય તું મારી મજૂરી લાય આડી 800 રૂપિયા તો હું તો બચી ગયો છે પણ ઉપરવાળાની અદાલતમાં નહીં બચી શકે હવે તું ઉપરવાળાની અદાલતમાં નહીં બચે હવે ચોથી આવ્યો દીવડો તે આલો હે નાડો રમ જેવા પડશે બંધ થઈ ગયું બીજા બોલ વાહ વાહ શું યાર બોલ નહીં આયા તું ભગવાન આ જાતિ મરી ગયો ભગવાન તારા શું ખોટ પડી રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ પડતો કરો એક નાથ કુદરત તારા સજાને ખોટ શું પડી લઈ લીધો મારા ભાઈને ઉત્તમ જા હારું માઈક આલો ભાઈ આગળ જતો થોડો આગળ બસ એ આપણે શાંતિ જાળવીશું થોડી વાર ઉભા રહો હવે જોયું ને મિત્રો અહીંયા તો તમે જૂઠ બોલીને અદાલતમાં બચી જશો પણ આવી રીતે જૂઠ બોલીને તમે તમારા જીવનમાં નહીં બચી શકો તો ચાલો મારી સાથે બધા પ્રતિજ્ઞા લો આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી હું